પાટણ ખાતે ગુજરાતના સૌથી વિશાળ તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષે હરાજીનો ધમધમાટ શરૂ। એક મણનો ભાવ ₹2326 સુધી પહોંચ્યો। 30 વીઘામાં ફેલાયેલા યાર્ડમાં રોજના 45થી 50 હજાર બોરીની થઈ રહી છે આવક। ખેડૂતોને મળી રહ્યા છે વ્યાજબી ભાવ, સાચો તોલ અને તરત જ રોકડ નાણાંની ચૂકવણી। પાટણ ખાતે 30 વીઘામાં પથરાયેલા ગુજરાતના સૌથી મોટા તમાકુ સબયાર્ડમાં બીજા વર્ષના વેપારની હરાજીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। હરાજીની શરૂઆતમાં જ તમાકુનો પ્રતિ મણ ભાવ ₹2326 સુધી પહોંચતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક મોટા પ્રમાણમાં થાય છે। આ યાર્ડમાં મોટા ગજાના ખરીદદારો અને પ્રતિષ્ઠિત વેપારીઓ હાજર રહેતા હોવાથી પાટણ ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ મોટી માત્રામાં પોતાનો માલ લઈને અહીં આવી રહ્યા છે। હાલમાં યાર્ડમાં અંદાજે 45થી 50 હજાર બોરીની આવક થઈ રહી છે। ખેડૂતોનો માલ સુરક્ષિત રહે તે માટે વિશાળ પાકા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય તે માટે વજનમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે છે। માલના વેચાણ બાદ ખેડૂતોને તરત જ રોકડા નાણાં મળી જાય તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગત વર્ષે પણ આ માર્કેટયાર્ડમાં ગુજરાતનો સૌથી મોટો તમાકુનો વેપાર નોંધાયો હતો। આ સફળતાને જોતા આ વર્ષે અન્ય રાજ્યો અને આસપાસના વિસ્તારોના મોટા વેપારીઓ પણ અહીં ખરીદી માટે જોડાયા છે। વેપારીઓ અને ખેડૂતો વચ્ચેના સારા સમન્વયને કારણે પાટણનું આ યાર્ડ ટૂંક સમયમાં જ આખા રાજ્યમાં તમાકુના આજે 4 એપ્રિલ 2026 ગયા વર્ષે જેમ એપીએમસી પાટણ દ્વારા તમાકુનું સબયાર્ડ એ ટેમ્પરરી બેઝ ઉપર ચાલુ કરવામાં આવ્યું હતું અને આજે 30 વીઘા જમીનમાં એવી વિશાળ જમીનમાં અને 30 વીઘાની ફરતે એની બાઉન્ડ્રી અને 30 વીઘાની અંદર લગભગ 50થી 60 જેટલા પાકા પતરાના ઊંચા શેડ અને એની અંદર તમાકુનું સબમાર્કેટ આજે શુભારંભ કરવામાં આવ્યો। 50,000 જેટલી અત્યારે હું વાત કરું છું ત્યારે 50,000 બોરી જેટલી તમાકુ એ કાલે વરસાદ હતો, વેપારીઓએ ખેડૂતો ના પાડી હતી, એમ છતાંય 50,000 જેટલી બોરી ખેડૂતો લઈને આવ્યા છે। પાટણ એપીએમસીએ પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને આજુબાજુના જેટલા જિલ્લા છે એટલા ખેડૂતોને આ નવી ભેટ આપી છે કે દૂર દૂર સુધી પોતાની તમાકુની જણસ લઈને જવી પડતી હતી। સંપૂર્ણ કિસાનની વ્યવસ્થા થાય અને સંપૂર્ણ કિસાનને રોકડું નાણું મળે, એનું તોલ ખરું તોલ થાય અને ખરું મોલ થાય એ ધ્યેય સાથે પાટણ એપીએમસીનો અમારો આખો પરિવાર, અમારા સૌ ડિરેક્ટરો, અમારા સૌ કર્મચારીઓ એ ભેગા થઈ અને પાટણ તમાકુ એસોસિએશન એ ભેગા થઈ અને આજે પાટણ જિલ્લામાં તમાકુનું સૌથી મોટું, મને એવું લાગે છે કે કદાચ ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું મોટું માર્કેટ તમાકુનું નહીં હોય અને બધા જ ખેડૂતોને જિલ્લાના અને જિલ્લાની આજુબાજુના ખેડૂતોને મારી વિનંતી છે કે પોતાની તમાકુ ઉત્પાદન કરેલો માલ એ અહીં ડીગડી ખાતે પાટણ ઊંઝા રોડ ઉપર, પાટણથી ઊંઝા રોડ ઉપર ડીગડી ગામ આવ્યું છે અને ડીગડી ગામના રોડ ઉપર જ આ તમાકુનું માર્કેટ છે। બધા ખેડૂતોને મારી વિનંતી છે કે એક વખત તમે ડીગડી તમાકુના યાર્ડની મુલાકાત લો અને તમારો તમાકુનો માલ લાવો। અમે એપીએમસી પાટણ તમને ભરોસો આપીએ છીએ કે તમે તમારા માલનું ખરું મોલ, ખરું તોલ અને રોકડા નાણાં એ અમારું એપીએમસી આખો પરિવાર એ આપવા માટે દ્રઢ સંકલ્પ છે। આજે પાટણ ખાતે સમગ્ર ગુજરાતમાં તમાકુના સબયાર્ડ માટે સૌથી વિશાળ 30 વીઘા જગ્યામાં આજે બીજા વર્ષે તમાકુના વેપારની હરાજીની શરૂઆત થઈ છે। જે પ્રમાણે પાટણ સબયાર્ડમાં વેપારીઓ એ બધા જ મોટા ગજાના અને ખૂબ મોટો માલ ખરીદી કરવાવાળા વેપારીઓ છે, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તમાકુના ખેડૂતો એ પોતાનો માલ એ પાટણ સબયાર્ડમાં વેચવા માટે આવે છે। તેમને વધુમાં વધુ ભાવ મળવાના કારણે અને સુંદર વ્યવસ્થાના કારણે
અત્યારે પાકા શેડ પણ આ માર્કેટયાર્ડમાં બનાવવામાં આવ્યા છે. ગઈ વર્ષે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો તમાકુનો વેપાર એ આ માર્કેટયાર્ડમાં થયો હતો. આ વખતે પણ આજુબાજુના બીજા વેપારીઓ પણ આ ધંધામાં પાટણમાં ખરીદી માટે જોડાયા છે. ત્યારે ખેડૂતોના પોતાના માલના વ્યાજબી ભાવ, તરત રોકડ અને એનું જે કંઈ વજન છે, આ બધી જ વસ્તુમાં ધ્યાન રાખવાના કારણે આજે સમગ્ર ગુજરાતમાં અને એમાં વિશેષ કરીને ઉત્તર ગુજરાતમાં તમાકુનો પાક વધુ છે. ત્યારે આ તમાકુનો પાક એ પાટણ ખાતે ખેડૂતો વેચવા આવી રહ્યા છે, જેનો ખેડૂતોને ખૂબ બધો આનંદ છે. અને મેં કીધું એ પ્રમાણે બધી જ વ્યવસ્થા કરવાના કારણે ખેડૂતો અને વેપારીઓના બંનેના જે સંબંધો છે અને તરત રોકડા નાણાં મળવાના કારણે, સાચું તોલ થવાના કારણે અને વધુમાં વધુ વ્યાજબી ભાવ મળવાના કારણે આજે અહીંયા ખૂબ મોટી 45 થી 50 હજાર બોરીની આવક શરૂ થઈ છે અને ખૂબ સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.